સુરતમાં નાસિરનગર ડિમોલેશનને મામલે સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયકની ખાસ વાતચીત ગુજરાત ફર્સ્ટની સાથે આશિષ નાયકે વાતચીત કરી તપાસ સમિતિ સમક્ષ મેં મારો જવાબ આપ્યો। હું રજા પર હતો તેથી મુદત માંગી। મારી પાસે જેટલી માહિતી હતી તે આપી છે। આશિષ નાયકે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું। સાથે કહ્યું કે તપાસ સમિતિની ગોપનીય વિગતો રજૂ નહીં કરીએ। કયા અધિકારીઓની જવાબદારી તે તપાસ સમિતિ નક્કી કરશે। પાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આજે પાલિકા અધિકારીઓ અને જે કોર્પોરેટરો સદસ્યો છે તેમની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને જે મોટી ચર્ચા થવા પામી છે, જેમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આશિષ નાયક જોડે સીધી વાત કરીશું। આજની આ બેઠક કયા મુદ્દાને? આજે મુખ્યત્વે બે મુદ્દે અમે બેઠકો બોલાવેલી। જે બેન બેનને જવા દો, લેડીઝ છે। આજે મુખ્યત્વે તો આપણે જે ચોમાસું આવી રહ્યું છે તેની પૂર્વ તૈયારીઓ, ચોમાસામાં કોઈ આપત્તિઓ આવે તો તેને માટે જે સદસ્યશ્રીઓ છે તેમનું ઇન્ટ્રોડક્શન પ્રથમ બેઠક હતી 29 તારીખે જે બોર્ડમાં નિયુક્તિઓ થઈ અને ત્યાર પછી અમારી કોઈ મુલાકાત થઈ નથી। એટલે સ્ટાફની ઇન્ટ્રોડક્ટરી, કયો ડિપાર્ટમેન્ટ કયું કામગીરી કરી રહ્યું છે, કઈ રીતે કરી રહ્યું છે તે તમામની વિગતવાર માહિતી એમને આપવામાં આવી। અને ડિઝાસ્ટરમાં રેલ મુખ્યત્વે આપણા શહેરમાં જે બને છે, ખાડીપુરમાંથી તો આપણું સેન્ટ્રલ ઝોન મુક્ત છે, પણ તે સિવાયની જે ઉકાઈમાંથી ડિસ્ચાર્જ આવે અને તે સંજોગોમાં કયા કયા પગલાં લેવામાં આવે તે તમામ ઇન્ટ્રોડક્શન એમને આપવામાં આવ્યું। આ ઉપરાંત તારીખ 21મી આંતરરાષ્ટ્રીય યોગા દિન છે, તેની પૂર્વ તૈયારીઓ માટે પણ એમની જરૂરી મદદ મળી રહે તે માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। સર, નાસિરનગરના મુદ્દે આપના દ્વારા અભિપ્રાય રજૂ કરવી અને જે મુદ્દત માંગવામાં આવી છે, શા માટે? એ તપાસ સમિતિનું કાર્ય છે। એમાં આપના તરફથી જે જવાબ રજૂ કરવાના છે, આપણા જવાબ મેં રજૂ કર્યો છે અને તપાસ સમિતિ એમાં કાર્યવાહી કરશે। તો આપના દ્વારા મુદ્દતની માંગણી શા માટે કરવામાં આવી છે? મુદત હું રજા પર હતો લાંબી, અને મારી ગેરહાજરીમાં વસ્તુ થયેલી એટલે મારે અમુક વિગતો મેળવવાની હોય, એટલે જેટલી મુદત મારી પાસે માહિતી હતી તે અમે આપી શક્યા અને બાકીની અમે પાછળથી સબમિટ કરી શકીએ એટલા માટે। શું માહિતી આપના દ્વારા? એ તો કોન્ફિડેન્શિયલ છે, અમે તપાસ સમિતિની વિગતો રજૂ નહીં કરી શકીએ। અધિકારીઓ કઈ શાસકા નથી આપી? આપણે એ પણ ના, એવું કશું નથી। તમામ સ્ટાફ મારી સાથે છે અને તમામ કામગીરી અમે સુપરત કરી રહ્યા છીએ। કેટલા દિવસમાં રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે? એવી કોઈ સમય મર્યાદા શા માટે નક્કી નથી કરાઈ? એ તપાસ સમિતિનો વિષય છે, મારો નથી। અચ્છા, તો પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? આપે જે જવાબ નોંધ્યા અધિકારીઓના, તેના પરથી શું અનુમાન? એ મારું કાર્યવાહી મારું કામગીરી જ નથી। તપાસ સમિતિ મહાનગરપાલિકા નિમી દીધી છે, એ પોતાનું કાર્ય કરશે ને શું થયું છે, કઈ રીતે થયું છે, શા માટે કરવામાં આવ્યું છે, તમામની માહિતી એ લોકો પાસેથી શું કઈ રીતની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે હવે? એ મારો વિષય નથી। તપાસ સમિતિનો કાર્યક્ષેત્રમાં હું હસ્તક્ષેપ નહીં કરી શકું। મારે ફક્ત એમને સહકાર આપવાની છે। સર, આપ સેન્ટ્રલ ઝોનના વડા છો, પ્લીઝ સોરી, તપાસ એ બાબતે અમે આ મિટિંગ જે હતી તે મળશું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।